કહ્યું. બીજા શ્લોકમાં કહ્યું છે શરદુદાસૈ સાધુ જાતસ સરસિજોદર શ્રી મુસાદુસ. હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, આપ આ નિષ્ઠુર દાસીને છોડીને ક્યાં જઈ રહ્યા છો? આપ અહીંથી કેમ દૂર જઈ રહ્યા છો? હે જન્મો જન્મથી વિખુટા પડેલો આ જીવ આજ આપની સન્મુખ આવ્યો છે. અમે કેમ જઈ રહ્યા? સત્યપી ભેદા પદમે નાથ તવાહમ ન મામ કિમ તવહ. આ વિષયમાં કેમ અમને ભ્રમિત કરીને જઈ રહ્યા છો? ત્રીજા શ્લોકમાં કહે છે વિસજ રાપિયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુડા. હે પુરુષ શિરોમણી, યમુનાના 20 યુગ જલની વચ્ચે આ જલથી મૃત્યુ થનારું હતું અજગર બની ને આવેલા અઘાસુરને તમે માર્યો. ઇન્દ્રના દમનથી તમે અમને દાવાગ્નિથી બચાવ્યા. આ દૈત્યોથી તમે અમને બચાવ્યા અને હવે તમે એમ કહો છો મારે ને તમારે કઈ લેવા દેવા નહીં. ત્યારે કહે નકુલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મન રૂપ. આપ ખાલી યશોદા અને નંદજીના અંતરાત્મા નથી. આપ શું છો? અખિલ દેહી નામ, અખિલ વિશ્વની અંદર જેટલા જીવાત્માઓ છે એના હૃદય કમલમાં આપ રહેનારા છો. વિરેચિતા ભયમ વિષ્ણુ ધુર્યતે. આપ અમારા અવિચલ છો. અને આ ભગવાનની કથાઓ કેવી! આપણે તો આટલા ટાઈમથી અહીંયા 4થી 5મી કથા થઈ અને એકની એક કથા માટે થઈ આપણે દર ફેરે મંડપ બાંધીએ, દર ફેરે આ બાંધીએ. રાજ ગોપી પણ કહે છે 9મા શ્લોકમાં ગોપી ગીતમાં તવ કથામૃતમ તપ્ત જીવન કવિ વિરીતા કલ્મષાપ શ્રવણ મંગલ શ્રીમદાતત ભૂરિ ગૃહંતિ તે ભૂરિદા જના. કેવી આ કથા! આજ ગોપીએ કહ્યું તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. અમે આપની કથા ના રસપાન દ્વારા જીવિત છીએ. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. અને પાછી કથા કેવી કવિ ભીરીતમ. અમારો પર ગમે એવું સંકટ આવ્યું હોય અમે કઈ નથી કરતા, કોઈની પાસે જતા નથી કે અમે જોઈ દો હવે આવી પરિસ્થિતિમાંથી ક્યારે બહાર નીકળશે. અમે આપનો જ આશ્રય કરીએ છીએ, આપની જ કથાનું અમે પઠન કરીએ છીએ. કવિ ભીરીતમ કલ્મષાપહમ. પાછી કેવી શ્રવણ મંગલમ. દિન પ્રતિદિન આપણે એકની એક કથા સાંભળીએ તો પણ નવી નવી લાગે. કવિ ભીરીતમ કલ્મષાપહમ શ્રીમદાતતમ. આ મંગલ કરનારી અને કલ્મષાપહમ અને અમૃતને દેનારી આપની આ કથા. એટલે તો મીરા તબ પીર મિટેગી જબ બેગ સાવરિયો હોય. હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. આજ મીરા પણ એ જ રીતે ભગવાનની નમસ્કાર કર્યા હતા. ત્યારે જ કહે છે કે હે પ્રભુ યતે સુજાત ચરણામ બુરુહમ સ્તનેસુ પીતાસને પ્રિયદધી મહી કર્કટેસુ. તમારા આવા કોમલ કોમલ ચરણારવિંદ જ્યારે તમે ગાયોને ચરાવીને આવતા હતા ત્યારે જે આ કંકણ, આ પથ્થર, આ કાંટા ઉપર જ્યારે ચલી રહ્યા હતા ત્યારે અમને કેવું થતું હતું? ત્યારે અમને એમ થતું હતું કે આના કરતા અમારા વસ્તસ્થળ ઉપર રાખો આપના આટલા કોમલ ચરણારવિંદ. યત્તે સુજાત ચરણામ બુરુહમ સ્તનેસુ ભીતાસને. અમે અંતરથી ભીતી હતી. આટલા કોમલ ચરણારવિંદ તમે આ ધરા ઉપર એમને ગાયોની પાછળ ચાલતા ચાલતા આવતા તમને વાગતું નહીં હોય? કારણ કે ભગવાન નાના હતા ત્યારે એક દિવસ માની ઈચ્છા થઈ કે હું ભગવાનને મોજડી પહેરાવું, હું એના માટે મોજડી બનાવું. મોચીને બોલાવ્યો, મોજડી બનાવી, લાલો ગાય ચારીને આવ્યો ત્યારે એને આપી.
ત્યારે એને શું કર્યું? મોજડી પોતે પહેરી નહીં, ગાયની પાસે લઈ ગયો, એની ચાકરીમાં પહેરાવી. ત્યારે માં કહે છે, બેટા ગાય મોજડી ન પહેરે. આજ કૃષ્ણએ કહી દીધું, માં ગાય મોજડી ન પહેરે, તારો કૃષ્ણ એ પણ મોજડી ન પહેરે. એને ત્યાંથી જ કોઈ દી 11 વર્ષ ને 52 દિવસના થયા ત્યાં સુધી કોઈ દી મોજડી પહેરી નથી. ત્યારે તો વ્રજ ભક્તો પણ કહે છે, એહી મુરારી કુંજ વિહારી, હે પ્રણત રંજન બંધુ, હે માધવ હે મધુસૂદન, આપ જલ્દી આ જાઓ. હે કૃષ્ણ હે કૃષ્ણ, ભગવાનની વંદના કરે. ત્યારે કહે, ઇતિ ગોપ્ય પ્रणतश्च પ્લશ્ચ ચિત્તધા. આજ ગોપીઓનું રુદન શા માટે હતું? એક જ વસ્તુ માટે, કૃષ્ણ દર્શન લાલસા. ત્યારે કવિ પણ ગાય છે, વાહ વારે શિકારી, મારા શિકાર કીધા દિલના, નયનોના બાણ માર્યા છે, આર પાર કલ્યા છે દિલમાં. દિલ એક છે, શસ્ત્રો લીધા તે જુદા જુદા. હે શિકારી, તમે અમને હવે દર્શન દો. ભગવાનની વંદના કરે, ભગવાનને વિનંતી કરે છે, હે પ્રભુ દર્શન દ્યો ઘને શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી. દર્શન દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले. द्वार दया का मधुम झोले, पंचम सुर में गूंगा बोले. द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले. द्वार दया का तुम जब खोले, पंचम सुर में गूंगा बोले. अंधा देखे लंगड़ा चल के, अंधा देखे लंगड़ा चल कर, पहुँचे काशी रे. दर्शन द्यो घन श्याम नाथ मोरी, अखियाँ प्यासी रे. दर्शन द्यो घन श्याम. मंदिर मंदिर मूरत तेरी, कबहु न देखूं सूरत तेरी. मंदिर मंदिर मूरत तेरी, कबहु न देखी सूरत तेरी. मंदिर मंदिर मूरत तेरी, कबहु न देखूं सूरत तेरी. मंदिर मंदिर मूरत तेरी, कबहु न देखी सूरत तेरी. युग बीते
શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન જો ઘનશ્યામ મોરી અખિયા પ્યાસી રે દર્શન જો ઘનશ્યામ જો ઘન દર્શન જો ઘનશ્યામ ચિત ચૈન્ય વિલાસ તદરૂપ સે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. આજ નરસિંહાએ પણ કહ્યું હતું ચિત સૈન્ય ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. રેમે રમેશુ રજસુંદરી નામ સ્વપ્રતિમા કહે છે ભગવાને પછી જેવા દર્શન દીધા બધી ભગવાનને આલિંગન કરી નમસ્કાર કરવા લાગ્યા. પછી સુદર્શનનો ઉદ્ધાર કર્યો. પછી યુગલ ગીત આવે. યુગલ ગીત પછી હવે કથામાં દેવતાઓને થયું કે આ ભગવાન આટલા આટલા વર્ષ અહીંયા જ રહ્યા તો આ પૃથ્વીનો ભાર ક્યારે ઉતારશે. ભગવાનનો સંકલ્પ હતો કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે આવ્યા છે અને આ વ્રજમાં જ અટવાઈ ગયા છે. ત્યારે નારદજી દ્વારા કથામાં પરિવર્તન લાવ્યા. નારદજી આવ્યા કંસ પાસે. કંસને આવીને કહે છે કે હે કંસ ભાઈ કેમ છે. કંસ કે ભાઈ મજા મજા બહુ આનંદના દિવસો છે. તો ત્યારે નારદજી કહે છે કંસ તું તારી બેનને વરાવતો હતો ત્યારે ઓલી આકાશમાંથી થયું હતું શબ્દઘોષ આકાશવાણી એનું તને કઈ ખબર છે શું થયું. ત્યારે કહે છે ભાઈ તો એનો 8મો દીકરો આવવાનો હતો મને મારવાનો હતો હવે એ તો મરી ગયો. ત્યારે નારદજી કહે તે જેને જેને મોકલ્યા હતા મારવા એ કોઈ પાછા આવ્યા. એ કોઈ તને આવીને રિપોર્ટ કાર્ડ આપ્યું કે આટલું કામ થયું આટલું બાકી આટલું થયું આટલું બાકી. ત્યારે કંસ ચમક્યો હમણાં ઘણા દિવસે પૂતના બકાસુર અઘાસુર આ કોઈ બતાતા નથી આ બધા ગયા ક્યાં. ત્યારે એને સભા બોલાવી કહ્યું કે આ શું છે બધું. ત્યારે કહ્યું બધેથી તો રિપોર્ટ કાર્ડ આવ્યું કે અહીંયા આટલા માર્યા અહીંયા આટલા માર્યા અહીંયા આટલા માર્યા પણ જેટલા વ્રજમાં જાય નંદજીને ત્યાં એ કોઈ પાછું નથી આવ્યું હજી સુધી. હવે કંસ ચમક્યો નારદજીને કહે છે નારદજી તો શું કરું. નારદજી કે મને તો તારું પેટમાં બળતું હતું એટલે હું આવ્યો બાકી કાંઈ નહીં. તો હવે હું શું કરું. તો કે ઈ મને ખબર ના પડે હું તો તને સજાગ કરવા આવ્યો હતો. પાછા પેલી તરફ ભગવાનને પણ કહીને જાય છે કે હું નારદજીનું કામ કેવું ચોરને એમ કે તું ચોરી કર અને ગરદણીને એમ કે સજાગ રહેજે આજ ઓલો આવવાનો છે. ભગવાનને કહે છે હે પ્રભુ હું કંસને પટ્ટી બનાવીને આવ્યો છું વેલા મોરો એ તમને બોલાવશે. પેલી તરફ નારદ અને કંસ જ્યારે નોખા પડ્યા ત્યારે કંસે નિર્ણય લીધો. અક્રૂરજીને કહ્યું કે અક્રૂરજી આપ એમ કરો આ સોનાનો રથ લ્યો અને ભગવાનને મળવા જાઓ ભગવાનને લેવા જાઓ આપણે અહીંયા આમ યજ્ઞ કરીશું અને એને મારશું. અક્રૂરજી તો ભગવતી હતા ભગવાનના ભક્ત હતા એને તો રાત્રે નિંદર નથી આવી તો પણ એને શું આની આજ્ઞા હતી એટલે જાવું તો પડે. એટલે એને ભગવાન વિઘ્ન વિનાયક ગજાનન ગણપતિને યાદ કર્યા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાને વિઘ્ન વિનાયકને યાદ કર્યા અક્રૂરે. અને પછી જ્યારે નીકળવાનું થાય ત્યારે પણ શું કરે છે કિમ માયા ચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમમ તપઃ. 10મો સ્કંદ 38મો અધ્યાય 3જો શ્લોક. એને પેલવેલા કલ્યાણની ભાવના રાખી પછી એ નીકળ્યા છે અને જેવા વ્રજમાં પહોંચ્યા યમુનાજીની વાલુકા જોઈ એ પોતાના રથમાંથી નીચે ઉતરી ગયા અને વાલુટામાં આરોટવા લાગ્યા અને પેલી તરફ એને જેવું જોયું પદાની તસ્તથિલ્લેન્દ્ર
એ વાલુકાની અંદર જોયું, આ તો કૃષ્ણના ચરણારવિંદ. ભગવાનના ચરણારવિંદમાં 10 ચિહ્નો હતા, જે જ્યાં પડ્યા હોય ખબર પડી જાય કે કૃષ્ણ અહીંથી નીકળ્યા હતા. અને આ તો ભગવતી હતા, એને તો એ ચિહ્નોના દર્શન થયા. એ જ સમયે આરોટવા લાગ્યા. અને બીજી તરફ ભગવાન બલરામ અને કૃષ્ણ ગાયોને ચડાવીને આવી રહ્યા હતા. અક્રૂરને આ રીતે આરોટતા જોયા. એ તો તુરત જ હે કાકા પધારો પધારો, ક્યારે પધાર્યા, શું? ત્યાંનો અક્રૂરજી એને દંડવત કરવા જાય. ભગવાન કે નહીં નહીં, હું આપને વંદન કરું, ભગવાનને વંદન કરું. પછી એને ઘરે લઈ આવ્યા. નંદજી આગતા સ્વાગતા કરી. અક્રૂરજીએ બધી વાત માંડીને કરી કે કંસ આ રીતે યજ્ઞ કરવાના છે, તમારા બંને દીકરાઓને અતિથિ વિશેષમાં બોલાવ્યા છે. અત્યારની ભાષામાં કહી તો એને દીપ પ્રાગટ્ય માટે એના હાથે યજ્ઞનો પ્રારંભ કરશે. અતિથિ વિશેષમાં બંનેને હું લેવા આવ્યો છું. એટલી જ વાત કરી. કારણ કે જ્યારે એ વાલુકામાં આરોટતા હતા ત્યારે કૃષ્ણ અને બલરામે એનો હાથ પકડીને કહ્યું હતું, કાકા તમે ઘરે આવો. નંદજીને બધી વાત ન કરતા, એને ખાલી એટલું જ કહેજો અતિથિ વિશેષમાં બોલાવે. પૂજન્યા પૂર્ણ થયા, રાત્રિનો સમય થયો. કાકા સુતા હતા શયનખંડમાં. રામ અને બલરામ, કૃષ્ણ અને બલરામ બંને આવ્યા. કાકાના ચરણારવિંદની સેવા કરે. કાકા કહે, ઓહો હું પાપમાં પડું, પ્રભુ આપ જગત નિયંતા, આપના ચરણારવિંદની સેવા મારે કરવી જોઈએ. કારણ કે ભગવાનની એક સેવા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ભગવાન પોતાના ચરણારવિંદ દાબવાનું કોઈને સેવા નથી આપતા. તો હે પ્રભુ તમે ભગવાન છો, તમે મારા. એ કે નહીં નહીં કાકા, તમે છેક વાંથી આવ્યા અહીં સુધી, કેટલા થાકી ગયા હશો. દાબતા દાબતા વાત કરે. અક્રૂરજી ઊભા થઈ ગયા. નહીં પ્રભુ નહીં, હું પાપમાં પડું. ત્યારે અક્રૂરજી માંડીને વાત કરે, હે કૃષ્ણ, હે બલરામ, કંસનો અંતરનો ઈચ્છા તો આ છે, તમને બોલાવા અને તમને મૃત્યુ પમારો. ત્યારે ભગવાને કહ્યું, મને ખબર છે કાકા, કઈ વાંધો નહીં. ત્યાં સાંત્વના આપી. કૃષ્ણનો દરરોજનો નિયમ હતો, જશોદામાના ગોદીમાં એની બાજુમાં આવીને સૂતા. આજ ભગવાનને પણ હતું કે આજ અંતિમ દિવસ છે માના પડખામાં સુવાનો. અને માને પણ લાગ્યું કે 11 વર્ષ થઈ ગયા, કોઈ દી આ મારાથી દૂર ગયો નથી અને આવતીકાલે જશે. આખા ગામમાં પણ ખબર પડી કે કાલ કૃષ્ણ અને બલરામ મથુરા પધારશે. નંદજીએ પણ વિચાર્યું કે મોટા ઘરે યજ્ઞ છે, મોટા ઘરે આવો પ્રસંગ છે, તો આપણે આપણું કંઈક અનુદાન દેવું જોઈએ. જ્યાં આપણે ત્યાં લૌકિકમાં હોય, આપણે ત્યાં કથા હોય, આપણે ત્યાં હવન વાસ્તુ હોય, જે આવે કોઈને કોઈ આશીર્વાદ રૂપે કોઈ વસ્તુ આપે. શું કામ? કે આશીર્વાદ છે. અત્યારની ભાષામાં જેમ કે કવર આપે. આએ પણ વિચાર્યું કે આપણે એના ઘરે જાય છીએ તો ખાલી હાથે ન જવાય. કારણ કે 3 જગ્યા એવી છે જ્યાં ખાલી હાથે ન જવાય. એક ભગવાનનું આંગણું, એને ત્યાં સવારે આવો ત્યારે સાથે જેમ લોટો ચડાવવા આવો તો સાથે સાથે કોઈ ના કોઈ દ્રવ્ય ભગવાન માટે લાવો. પછી ભલે પત્ર હોય, પુષ્પો હોય કે ફળ હોય. પછી બીજું આપણા ગુરુદેવનું ઘર, એના ઘરે પણ ખાલી હાથે ન જવાય. એટલે કહે છે આપણે અહીંયા ખાલી હાથ ન જવાય. ગોપોને કીધું કે આપણે યજ્ઞ મંડપમાં જશે, આપણે ત્યાં જે ગોરસ છે, જે ઘી છે, એ બધું લઈને જશે. નક્કી થયું. આજ માં પણ કનૈયાના વાર સેવરાવતી જાય. મનોમન વિચારે, આજ કનૈયો મારી પાસે છે, કાલ રાતે તો એ ત્યાં હશે, હું એને કેમ પોઢાડીશ. સવાર પડી ગઈ. દરરોજનો નિયમ હતો, ગ્વાલો આવે અને કનૈયાને ઉઠાડતા અને માં ઉઠાડતી. આજ માં સવારનો પૂર્ણ થયો છે. પેલી તરફ ગ્વાલો એ પણ તૈયાર હતા. આજ માં એની રજાએ એમ ઉપાડવા જાય પણ ઈચ્છા નથી થતી કે આજે એને જગાડું. કારણ કે એને હતું કે કૃષ્ણ મારાથી દૂર જશે, પણ એને જગાડવો તો સહી. કવિએ પણ ગાયું છે, જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનો
કોણ જાશે જાગને જાજવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે જાગને જાજવા માની આંખમાં અશ્રુ વહી રહ્યા છે.